હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું પેપર જે છે એ લેવામાં આવ્યું. આજરોજ તારીખ 22/2/2024ના રોજ શિફ્ટ નંબર 1નું પેપર લેવામાં આવ્યું સવારે 9 થી 11ના વાગ્યાના ગાળામાં. ઓકે, અને આ શિફ્ટની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા, કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા, કેવા પ્રશ્નો પૂછાયા, તો એ વિદ્યાર્થીઓને જે સ્મૃતિ આધારિત મતલબ કે જે ઓનલાઈન એક્ઝામ આપી હતી અને જેમને યાદ રહ્યા તો એના આધારે આપણે આ ક્વેશ્ચનો જે છે એનો વિડીયો બનાવેલો છે. આ વિડીયોની અંદર કોઈ ક્ષતિ પણ રહી હોઈ શકે છે, કેમ કે આપણે વિદ્યાર્થીઓને સ્મૃતિ આધારિત આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ એટલા માટે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો. સૌપ્રથમ એક ગુજરાતીની કહેવત પૂછી હતી કે ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળે આંબા ન પાકે કહેવત જણાવો, ઉતાવળે આંબા ન પાકે કહેવત જણાવો. ઓકે, એવો પ્રશ્ન પૂછ્યો હતો. પછી એનજીટીને લગતો એક પ્રશ્ન હતો કે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે? ઓકે, તો એનો પ્રશ્ન પૂછ્યો હતો. દરેક શિફ્ટની અંદર એનજીટીને લગતા તો એકાદો પ્રશ્ન તો હોય જ છે. દરેક શિફ્ટમાં એનજીટીને લગતા પ્રશ્નો હોય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર એના હોદ્દાનું અધ્યક્ષ કોણ હોય છે, એ કયા એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, એનજીટીની સ્થાપના ક્યારે થઈ છે, એમાં વધુમાં વધુ સભ્યો કેટલા હોય છે, ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે, એનું હેડક્વાર્ટર ક્યાં હોય છે. તો આવા પ્રશ્નો આની અંદર એનજીટીને લગતા પ્રશ્નોમાંથી પૂછે છે. સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? ઓકે, પછી એક ગુજરાતીમાં વિરોધી પૂછ્યું હતું કે ન્યૂનનો વિરોધી શું થાય? ન્યૂનનો વિરોધી શું થાય એ જણાવવાનો હતો. ખેડા સત્યાગ્રહની સાલ જણાવો એવો કંઈક પ્રશ્ન હતો, જે 1918ની અંદર જે અતિવૃષ્ટિને કારણે જે ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તો એનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી રાત દિવસ એનો સમાસ શું થાય? રાત દિવસ એનો સમાસ શું થાય એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો કે અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, 2015માં એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કેટલા હતા? 2015ની અંદર ટોટલ 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હતા. 2001ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલો હતો? 2001ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલો હતો? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સીપુ નદી કઈ નદીની પેટા નદી છે? એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે સીપુ નદી જે છે ઉત્તર ગુજરાતમાંથી નીકળે છે. ઓકે, તો આ સીપુ નદીની પેટા નદી કઈ છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો. પછી અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાં છૂટો પડ્યો એ પ્રશ્ન પૂછી લીધો. ઓકે, ત્યારબાદ કાચબાની પ્રજાતિ મુખ્ય કયા જિલ્લામાં જોવા મળે છે? કાચબાની પ્રજાતિ મુખ્ય કયા જિલ્લાની અંદર જોવા મળે છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ કયા સમૂહ સાથે સંકળાયેલો છે? એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે બારડોલી સત્યાગ્રહ થયો હતો 1928માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં, તો આ કયા સમૂહ સાથે સંકળાયેલો છે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શરીરનો ભાગ કયા કલરની કચરાપેટીમાં નાખવામાં આવે છે? શરીરનો ભાગ કયા કલરની કચરાપેટીમાં નાખવામાં આવે છે? તારક કાચબા માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તારક કાચબા માટેનું અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રથમ ભારતનું નેશનલ પાર્ક કયું છે? પ્રથમ ભારતનું નેશનલ પાર્ક કયું છે? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ 2015ની અંદર એસડીજી કેટલા હતા? એટલે કે 2015ની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કેટલા હતા? તો 17 જેટલા
2015ની અંદર 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નક્કી કરવામાં આવ્યા હતા અને એ 2030 સુધીના નક્કી કરવામાં આવ્યા હતા. ખેડા સત્યાગ્રહની સાલને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. ખેડા સત્યાગ્રહની સાલને લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ધ્યાનચંદ એવોર્ડ 2023નો પ્રશ્ન શું હતો? ધ્યાનચંદ એવોર્ડ 2023નો પ્રશ્ન શું હતો? ધ્યાનચંદ એવોર્ડ 2023નો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શંકુદ્રમ વૃક્ષો કયા જંગલોમાં જોવા મળે છે? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શંકુદ્રમ વૃક્ષો કયા જંગલમાં જોવા મળે છે? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સૌપ્રથમ એસિડ વર્ષા કયા વર્ષમાં થઈ હતી? સૌપ્રથમ એસિડ વર્ષા કયા વર્ષમાં થઈ હતી? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. નમો દીદી યોજના વિશેના પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા. નમો દીદી યોજના વિશેના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પછી મોન્ટ્રીયલ પ્રોટોકોલ વિશેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મોન્ટ્રીયલ પ્રોટોકોલ વિશેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. નીચેનામાંથી કઈ ગુજરાતની વેટલેન્ડ સાઇટ નથી? નીચેનામાંથી કઈ ગુજરાતની વેટલેન્ડ સાઇટ નથી? ત્યારબાદ સર્વોદયની સંધિ પૂછી હતી. સર્વોદયની સંધિ પૂછવામાં આવી હતી. ત્યારબાદ ઘુડખરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઓકે, SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સ્વીકાર ક્યારે થયો હતો? એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો સ્વીકાર ક્યારે થયો હતો? ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટને લગતો પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વાઇબ્રન્ટ સમિટને લગતો એ પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યો હતો. ઓકે, તો મિત્રો આજની આ શિફ્ટ નંબર 1ની અંદર આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો તમારી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એ મને કમેન્ટની અંદર જરૂર બતાવો. કમેન્ટની અંદર જરૂર બતાવો કે તમારી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ઓકે, અને આ વિડીયો છે એ તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરો જેથી કરીને એમને પણ આ વિડીયો જે છે ખૂબ ઉપયોગી બની રહે. ઓકે, તો થેન્ક યુ. જય હિન્દ.